જય શ્રી કૃષ્ણ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મારા પ્રિય ભક્તો, આ કથાને શાંત મન અને સંપૂર્ણ એકાગ્રતાથી સાંભળજો, કારણ કે આજની આ કથા તમારા જીવન સાથે સીધી રીતે જોડાયેલી છે. તમારા રોજિંદા જીવનમાં આવતી નાની નાની પરેશાનીઓનો ઉકેલ પોતાની અંદર સમાવે છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેલા અમૃતવચનો જો રોજ સાંભળવામાં આવે અને સાચા અર્થમાં સમજવામાં આવે તો જીવનમાં ઉન્નતિ, પ્રગતિ અને આંતરિક સંતુલન આપોઆપ આવવા લાગે છે. ગીતાના ઉપદેશો માત્ર એક ગ્રંથ સુધી મર્યાદિત નથી, પરંતુ તે જીવનને સાચી દિશા આપનારા સૂત્રો છે. તેથી તેનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા તેથી જ સંભળાવી હતી કે જેથી તે સંકટ, ભય અને મોહમાંથી મુક્ત થઈ પોતાના કર્તવ્યને સમજી શકે. અને એ જ ગીતા આજે પણ દરેક મનુષ્યને જીવનના સંઘર્ષોમાંથી બહાર આવવાની શક્તિ આપે છે. દોસ્તો, આજનો માણસ બધું જાણે છે, ટેકનોલોજી, જ્ઞાન, વ્યવસ્થા, પણ પોતાને ઓળખતો નથી. અને જે પોતાને ઓળખતો નથી તે પોતાના વિચારોને કેવી રીતે સમજી શકે? આ જ કારણે માણસ વારંવાર બહાર ભાગે છે. પરંતુ યાદ રાખજો, જેટલું બહાર ભાગશો તેટલી અંદરની તરસ વધતી જશે. આ તરસને માત્ર એક જ વસ્તુ બુઝાવી શકે છે, જાગૃતિ. જાગૃતિનો અર્થ છે પોતાના વિચારોના પ્રવાહને જોવો, કોઈ નિર્ણય વગર, કોઈ ભાગ્યા વગર. જ્યારે તમે વિચારોને જોવાનું શરૂ કરો છો ત્યારે વિચારોની શક્તિ ધીમે ધીમે ઘટવા લાગે છે. અને જ્યાં વિચારો થંભે છે ત્યાં જીવન પોતાની સાચી સુંદરતામાં ખીલી ઉઠે છે. ક્યારેક લોકો પૂછે છે, એક જ વિચાર વારંવાર કેમ કરવો જોઈએ? જવાબ સરળ છે. જેમ વારંવાર શ્વાસ લેવો જીવન માટે જરૂરી છે, તેમ વારંવાર સાચા વિચાર કરવો ચેતના માટે જરૂરી છે. વિચાર વગર મન ખાલી થતું નથી, તે તો બસ બીજાના વિચારોથી ભરાઈ જાય છે. તેથી પોતાની વિચારધારાની પસંદગી પોતે જ કરો, નહીં તો સમાજ, ભીડ અને પરિસ્થિતિઓ તમારા માટે વિચારશે અને તમે માત્ર પ્રતિક્રિયા આપનારા યંત્ર બની જશો. જુઓ મિત્રો, જીવનમાં કોઈ વસ્તુ સ્થાયી નથી. ના શરીર સ્થાયી છે, ના સંબંધો, ના સંપત્તિ. સ્થાયી છાપ તો માત્ર વિચારોની ગુણવત્તા છોડે છે. એ જ તમારો અસલી વારસો છે. જે વ્યક્તિ પોતાના વિચારોને પરિષ્કૃત કરે છે તે આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણા છોડી જાય છે. વિચાર એ જ બીજ છે જેમાંથી સંસ્કૃતિ, સભ્યતા અને કરુણા જન્મ લે છે. ઘણા લોકો કહે છે કે મનને સ્થિર કરવું ખૂબ મુશ્કેલ છે. હા, મુશ્કેલ છે, કારણ કે આપણે મનને ક્યારેય સમજવાનો પ્રયાસ જ કર્યો નથી. મનને દબાવવાનો પ્રયાસ ન કરો. મનને દિશા આપો. જેમ હવાને કેદ કરી શકાતી નથી, પરંતુ તેને ચક્કી ચલાવવામાં લગાવી શકાય છે, તેમ વિચારોને રોકી શકાય નહીં, પરંતુ તેમને સર્જનમાં બદલી શકાય છે. જ્યારે વિચારોને યોગ્ય દિશા મળે છે ત્યારે એ જ ઉર્જા રચનામાં ફેરવાઈ જાય છે. એક દિવસ જ્યારે તમે તમારી અંદર ઉતરશો ત્યારે તમે જોશો કે આખું જીવન તો વિચારોની જ રમત હતી. ના કોઈ શત્રુ હતો, ના કોઈ અવરોધ, બધું તમારા મનની જ પરછાઈઓ હતી. અને જે ક્ષણે આ સમજ આવી જશે તે ક્ષણે મન આપોઆપ શાંત થઈ જશે. કારણ કે તમે જાણી લેશો કે બદલવાનું કંઈ બહાર નથી, બદલવાનું બધું અંદર છે. યાદ રાખજો મિત્રો, જીવન એ જ છે જેના પર તમે ધ્યાન આપો છો. ધ્યાન જ તમારો માર્ગ છે. જે વિષય પર તમારું ધ્યાન વારંવાર જાય છે તે જ તમારું રૂપ લઈ લે છે. જો ધ્યાન ભટકાવમાં હશે તો જીવન ઉલઝણ બની જશે. જો ધ્યાન સ્પષ્ટતામાં હશે તો જીવન પથ બની જશે. આ જ આત્માનુશાસનનો સાર છે, વિચારોને દિશા આપવી. દરરોજ થોડા મિનિટ પોતાની સાથે બેસો, કોઈ યોજના વગર, કોઈ શોર વગર. માત્ર જુઓ કે મન શું કરી રહ્યું છે. શરૂઆતમાં મન ભાગશે, પરંતુ ધીમે ધીમે તે થાકી જશે. અને જેમ જેમ તે થાકશે તેમ તેની નીચે છુપાયેલી શાંતિ ઉભરવા લાગશે. એ જ શાંતિ તમારું અસલી ઘર છે. એ જ અંદરની નિર્વાણ, જ્યાં કોઈ ઈચ્છા નથી, કોઈ ભય નથી. જ્યારે વિચારો શાંત થાય છે ત્યારે સમજ આવે છે કે જીવન કેટલું સરળ છે. જે કંઈ આપણે શોધી રહ્યા હતા તે ક્યારેય ખોવાયું જ ન હતું. બસ આપણે ખોટી દિશામાં જોઈ રહ્યા હતા. શાંતિને પામવાની નહીં, ઓળખવાની જરૂર હતી. વિચારોનો પ્રવાહ જ્યારે સાચી દિશામાં વહેવા લાગે છે ત્યારે દરેક કામ ધ્યાન બની જાય છે. ચાલવું, બોલવું, સાંભળવું, શ્વાસ લેવો પણ.
અંતમાં બસ એટલું જ સમજો મિત્રો, વિચાર જ તમારું સંસાર છે. જે વિચારશો તે જ બનશો. જો વિચારો ઉજળા છે તો જીવન ઉજળું છે, જો વિચારો ધૂંધળા છે તો જીવન ધૂંધળું છે. એથી દરરોજ અંદરની સફાઈ કરો. જૂના ભય છોડો, જૂની નારાજગીઓ છોડો, જૂની મર્યાદાઓ છોડો. નવા વિચારો માટે જગ્યા બનાવો. કારણ કે જીવન હંમેશા તે જ દિશામાં આગળ વધે છે જ્યાં વિચારો તેને લઈ જાય છે. અને જ્યારે વિચારો સાચી દિશા પકડી લે છે ત્યારે અંદરની જાગૃતિ માટે કોઈ શોધ બાકી રહેતી નથી. ત્યારે જીવન આપોઆપ એક સુંદર સંગીત બની જાય છે જ્યાં દરેક ક્ષણ મધુર હોય છે, દરેક શ્વાસ શાંત હોય છે અને દરેક અનુભવ પૂર્ણ હોય છે. મિત્રો, આજ માટે બસ આટલું જ. જો આ કથા તમને ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.